મૃત્યુના પરિવર્તિત પરિબળો. ગઈકાલે જ્યારે યુવક મંડળની સભાની અંદર આ વિષય ઉપર વાતો કરતા હતા, તે વખતે સભાની અંદર અચાનક વૃદ્ધોની સંખ્યા વધી ગઈ. કારણ કે વૃદ્ધોને એમ છે કે આપણે મૃત્યુની નજીક છે, અને યુવાનોને એમ છે કે આપણને મૃત્યુ અડી શકવાનું છે નહીં. અને પ્રમુખ સ્વામી હેલ્થ સેન્ટર વાળાને એમ છે કે આપણે મૃત્યુને રોકી શકશું. પ્રશ્ન ક્યાં છે કે મૃત્યુ એવી વાત છે કે જેને લાગે છે હું નજીક છું, એ કદાચ નજીક હોય પણ નહીં. જેને લાગે છે કે મને અડશે નહીં, એને ગમે ત્યાંથી હરપ કરી જાય. અને કોઈને લાગે કે અમે એને રોકી શકશું, પણ રોક્યું રોકાય નહીં. કેવું તંત્ર છે કે જેની બહુ જ ઈચ્છા હોય ને કે નથી મરવું. હિરણ્યકશ્યપુ ભગવાન પાસે એને વર માંગી લીધો કે સવારે ન મરું, રાતે ન મરું, દિવસે ન મરું, સાંજે ન મરું. પછી માણસથી ન મરું, પ્રાણીથી ન મરું, શસ્ત્રથી ન મરું. તો છેવટે એનો અંત લાવવા માટે ભગવાન પણ પાછા આવ્યા અને કીધું કે આ લો એન્ડ ઓર્ડર છે, એટલે મૃત્યુ તો આપવું પડે છે. ગીતામાં કહ્યું કે જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ, કે જન્મ છે મરે જ છે, અને જે મરે છે જન્મ ધારણ કરે છે. નથી મરવું તે મરી જાય, અને જે મરવા માટે પ્રયત્ન કરે ને પાછો બચી જાય. એક પ્રસંગ એવો વાંચ્યો કે મદુરાઈની પાસે સોલનકુરુ કરીને એક ગામ, 37 વર્ષનો એક યુવાન જેનું નામ પરાંજ્યોતિ, એકદમ જીવનથી હતાશ થઈને નક્કી કર્યું કે મારે આપઘાત કરવો છે. તો ગળામાં એને એક ફાંસો નાખ્યો, અને જ્યારે લટકાયો ત્યારે ફાંસો એટલો મોટો હતો તો ગળું છોડાઈને છૂટો નીચે પાછો પડી ગયો. ફરી વાર ટાઈટ કરીને ઉપર ચડ્યો તો દોરડું તૂટી ગયું. એટલો વેગ હતો કે મારે રાતે ને રાતે જ મરવું છે. તો દુકાન પા જઈને ઝેર લીધું, તો ઝેરમાં ભેળસેળ હતું, બચી ગયો. એને નક્કી કર્યું કે મારે લોકલ ટ્રેનના સ્ટેશન ઉપર જઈને ટ્રેન નીચે મરવું. તો ત્યાં પાટાની ઉપર એને ચેઇન બાંધીને સૂઈ ગયો. તો સ્ટેશન પર આવીને ટ્રેનનું એન્જિન બગડ્યું. એને કીધું કે મારે હવે જતા જતા બસની અંદર અથડાઈને મરી જવું છે. તો બસની સામે પડ્યો તો બસ ડ્રાઈવર પાછો હોશિયાર હશે ને બસ વાળી લીધી. પેલાનો પગ ભાંગી ગયો. બિચારો હોસ્પિટલમાં બસ ડ્રાઈવર જ્યારે ગયો અને કહેવા લાગ્યો કે અરે ભાઈ માફ કરજે, તારા પર બસ ચાલી ગઈ. તો એને એની ગળચી પકડી કે અરે ભાઈ મારે મરવું તું, કેમ મને બચાવે છે. જો જેને જીવવું છે એ મરી જાય છે, અને જેને પેરિસની અંદર નોટ્રડામ કરીને બહુ મોટો ચર્ચ છે, હજારોની સંખ્યામાં ટુરિસ્ટો ત્યાં જોવા આવે. તો ટુરિસ્ટ જોતા હોય એવી રીતના એક માણસે નક્કી કર્યું કે મારે મરવું છે. તો છોકરો ઉપર ચડ્યો, ઉપરથી ભૂસકો મારે છે. તો ઉપર જોતા ટુરિસ્ટના ગળા ઉપર પડે છે, તો ટુરિસ્ટ મરી જાય છે, છોકરો પાછો જીવી ગયો, જેલમાં ગયો. અરે કહેવાની વાત એ છે કે ડેથ નેવર કમ્સ અકોર્ડિંગ ટુ આર ઓન શેડ્યુલ. તમે ઉઠવાનું શેડ્યુલ નક્કી કરશો, પણ મનવાનું શેડ્યુલ નક્કી નથી કરી શકતા. લાગે આપણા અંતરની અંદર કે આપણે આ ક્રિયા કરવી છે કે નથી કરવી, પણ જેમ જેમ માણસો અને સોશિયો એનાલિસ્ટ મૃત્યુની અંદર ઊંડા ઉતરે છે ને, એમ એને ખબર પડે છે કે આ વિષય બહુ ગહન છે. આપણને લાગે કોઈક સૂઈ ગયો અને ઉઠતો નથી એટલે મરી ગયો, એવું નથી. હમણાં જે લોકોએ એનાલિસિસ કર્યું કે 1955 થી 1975 સાલ સુધી વિયેટનામ યુદ્ધ થયું, 20 વર્ષ. એ 20 વર્ષના યુદ્ધની અંદર અમેરિકાએ 5 લાખ પોતાના સૈનિક અંદર ઉતાર્યા હતા. ઘણા બધા યુદ્ધો અમેરિકા જીત્યું હશે, પણ કહેવાય છે કે વિયેટનામ યુદ્ધ જીતી શક્યું નહીં. જંગલમાં લડવાનું હતું, ગરીલા વોરફેર હતી. અને એ લોકોએ એનાલાઇઝ કર્યું અત્યારે તો 1995 સાલની અંદર બીજા 20 વર્ષ પછી એ લોકોએ એનાલિસિસ બહાર પાડ્યો છે. શું એનાલિસિસ? કે 20 વર્ષના યુદ્ધની અંદર અમેરિકાના 57,000 સૈનિકો મરી ગયા. પણ કેવી રીતના મર્યા? તે લોકોએ લખ્યું કે મોર સોલ્જર્સ ડાઈડ ઓફ ફિયર ધેન બુલેટ. બંદૂકની ગોળી કરતા ભયથી વધારે સોલ્જર્સ આ 57,000માં મરી ગયા. એ તો હજુ કદાચ સમજાય, પણ બીજી આંચકો આપે એવી ફેક્ટ એ નીકળી કે જે બચ્યા અને પાછા ગયા ને,
તેવું લખ્યું છે કે મોર સોલ્જર્સ came back to America and committed suicide than were actually killed in the war. 57,000 જે યુદ્ધમાં મર્યા એના કરતા લાખ ઉપર સોલ્જરે તો પાછા આવીને આપઘાત કર્યો. પ્રશ્ન પૂછે છે કે માણસ બંદૂકની ગોળીથી મરે છે, ભયથી મરે છે કે વિકૃત વિચારથી મરે છે? અત્યાર સુધી આપણે એમ માનતા હોય કે શરીર ખલાસ થાય એટલે માણસ મરે છે, એ પહેલા ઘણા સમય પહેલા એનું મન ખલાસ થઈ ગયું એને ઉપડી જતો હોય છે. જો જેમ માણસ ઊંડા ઉતરે એમ ખબર પડે છે, વૈજ્ઞાનિકના હાથમાં આવતું નથી. આપણે કહીએ ને કે કોઈ સૂઈ જાય ને ઘણા વખત સુધી ઉઠે નહીં એટલે મરી ગયો. અત્યારે વૈજ્ઞાનિકો કહે છે ડોક્ટરો ભાઈ એમાં માનતા નહીં, ખોટો તમે એને દફનાવી દેશો કે અગ્નિ સંસ્કાર કરી નાખશો. એ લોકો એમ માને છે કે તમે આંખની કીકી ને એવી બધી છે એમાં તમે ટોર્ચ નાખો ને આંખની કીકી નાની મોટી ન થાય એટલે સમજી લેવું કે આ પછી ઉપડી ગયો. પણ કોકને કાચની આંખની કીકી હોય છે પાછી. અરે એમને એમ તમે પેલો બિચારો કે હું સૂતો તો મને ચડાવીને ત્યાં અગ્નિ સંસ્કાર કરી દીધો, એ કે એ પણ ડેથ નથી. તો કહે છે કે હૃદય બંધ થઈ જાય એટલે મૃત્યુ. પણ એવાય દાખલા છે કે 10-10 મિનિટ સુધી હૃદય બંધ થયું હોય ને પછી આળસ મરડીને માણસ ઉભો થયો હોય. એટલે બંધ થાય એટલે મરી જાય એ નક્કી નથી. ડોક્ટરો કહે છે કે બ્રેઇન ડેથ, મગજ મરે એટલે માણસ મરી ગયો. પણ કોમામાં જાય છે ત્યારે બ્રેઇન એક્ટિવિટી એકદમ ઝીરો જેવી એકદમ આમ નાની નાની થઈ ગઈ હોય છે, ખબર ના પડે સામાન્ય ઇન્સ્ટ્રુમેન્ટની અંદર. પણ હમણાં જ આપણે વીએસ હોસ્પિટલમાં 1994ની સાલમાં 12 વર્ષ કોમામાં રહ્યા પછી એક ફાયરમેન જાગ્રત થયો અને પાછો ઘરે પહોંચી ગયો. 12 વર્ષ સૂતા પછી બારે જાગ્રત થતો હોય. તમે કહેશો આરું મૃત્યુ કોને કહેવાય? તો મેડિકલી એવું કહે છે કે તમે ધારો કે 2 હાથ મસળો ને અને આપણા નાના નાના કોષ છે સેલ્સ, તો ઘણા સેલ્સ મરી જાય. તમે ચામડી પર આમ બરાબર ભાર દઈને આમ કરો ને તો સેંકડોની સંખ્યાની અંદર તમારી ચામડીના સેલ કહેતા કે કોષ મરી જાય. તો તમારા કોષ મરે એટલે શું તમે મરી ગયા કહેવાઓ? એ કે ના ના ના, આ તો મારો કોષ હતો. અને કોષ મરી જાય એટલે કે સેલ્યુલર ડેથ એટલે ડેથ નથી. પછી કે તમારી કિડની ઉપડી જાય એટલે તમે મરી ગયા કહેવાઓ? અરે ભાઈ કિડની હું તો જીવું છું ને. તો કે ઓર્ગન ડેથ પણ ડેથ નથી. અરે ધારો કે તમે ઉપડી ગયા અને તમે કોકને કિડની દાનમાં દીધી હોય અને 50 વર્ષ સુધી અત્યારે જીવતો હોય તો તમે જીવતા કહેવાઓ? તમે કોઈકને કિડની આપી હોય અને તમે ઉપડી ગયા હોય પેલો 50 વર્ષે કિડની ઉપર જીવે તો તમે જીવો છો? પેલો કે ભાઈ હમણાં રહેવા દો, આપો મૃત્યુમાં ઊંડા ઉતારવા જેવું નથી. કે કોણ જીવે છે કોણ મરે છે બહુ આપણે ઊંડા ઉતરીએ ને તો મૂંઝવણ થાય એવું છે. એટલા જ માટે એ લોકો કહે છે કે જેમ જેમ વૈજ્ઞાનિકો ઊંડા ઉતરે છે શરીરને ટકાવવા માટે, રશિયામાં એ લોકો કંઈક ચા બારે પાડી વિચાર કરે છે કે તમે પીવો તો તમારી જીવન આપણે દેહ વધારે ટકે. અત્યારે તે લોકો એવા વિચાર કરે છે કે તમે મરવાની એની પર હો માણેકલાલ, એટલે તમારા દેહને છે ને લિક્વિડ નાઇટ્રોજનમાં ફ્રીઝ કરી નાખે, $50,000 આપવા પડે. એ કે એમને એમ જીવતા મરી જાય યાર, 50,000 લાવવા ક્યાંથી? તો એ કે લિક્વિડ નાઇટ્રોજનની અંદર તમારા દેહને ફ્રીઝ કરી નાખે. પછી કદાચ 500 વર્ષ પછી એવી દવા શોધાય કે મૃતદેહને પાછો લાવવો હોય તો તમને એમાંથી કાઢીને પાછા તમને જીવતા કરે. મજા આવે કે નહીં? હા, પણ મૂળ જે વાહ આવ્યો હોય પાછો વાહ પાછો આવે છે, એ બચે નહીં. તમારો જે દેહની પરિસ્થિતિ હોય દેહની પરિસ્થિતિ ચાલુ જ રહે, એમાં ફેરફાર ન થાય. અને જોવાની કોઈ તૈયાર ના થાય કે મારું ઘણું જીવવાનું બાકી છે, અત્યારે મારે ફ્રીઝ નથી થવું. પરિસ્થિતિ કેવી છે? જેમ ઊંડા ઉતરે ને એમ લોકોને ખબર પડે છે. દેહ ટકાવવા માટે જ્યારે વૈજ્ઞાનિક ઊંડા ઉતરે છે ત્યારે ખબર પડે કે ક્ષણે ક્ષણે દેહ નાશવંત છે. લેરી ડોસી નામના એક વૈજ્ઞાનિક લખે છે, શું લખે છે કે દર અઠવાડિયે તમારા પેટની ચામડી બદલાઈ જાય છે, સંપૂર્ણ નવી આવી જાય છે. દર મહિને તમારા શરીરની નખથી શિખા પર્યંત સુધી સંપૂર્ણ ચામડી બદલાઈ જાય છે, નવા જ કોષો આવી જાય છે. દર 6 અઠવાડિયે તમારું લીવર રીજનરેટ થાય છે. એ કે છે દર 5 વર્ષે વાળના ટોપ ઉપરથી નખની અણી સુધીના દરેક કોષ શરીરમાંથી બદલાઈ જાય છે. પછી એક વાક્ય લખે છે કે ડીડ યુ નો that 5 years ago you did not exist? કે દર 5 વર્ષે તમારું શરીર સંપૂર્ણ ખલાસ થઈ જાય છે, કે દર 5 વર્ષે તમે મરી જાઓ છો. તમને ખબર છે? અને આપણને શું લાગે 40 વર્ષથી જીવું છું.
હા, જેમ વૈજ્ઞાનિકો ઊંડા ઉતરે છે એમ એને ખબર પડે છે કે આ શરીર ક્ષણભંગુર છે. આપણા શાસ્ત્રમાં તો વાત લખી જ છે કે ક્ષણે ક્ષણે આપણે જઈએ છીએ, પણ ધીરે ધીરે આ રીતે ખબર પડે છે. એટલે જ કદાચ આપણને લાગે કે મહાભારતની અંદર યુધિષ્ઠિરને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જે જવાબ આપ્યો હતો ને બહુ વ્યાજબી છે. કે જ્યારે 5 પાંડવો પોતે જંગલમાં જતા હતા અને તળાવની અંદર પાણી પીવા જાય છે, અર્જુન બેભાન થઈ જાય છે, ભીમ બેભાન થઈ જાય છે, સહદેવ, નકુળ અને યુધિષ્ઠિર પહોંચે છે. તે વખતે યક્ષ કે છે કે તું મારા 100 પ્રશ્નના જવાબ આપ ને યથાર્થ જવાબ હશે તો તારા ભાઈઓનું સજીવન કરીશ. અને 100 પ્રશ્ન પણ છે ને બહુ બુદ્ધિપૂર્વકના પ્રશ્ન છે, મહાજ્ઞાન ભરેલું છે. એમાં પણ આશ્ચર્ય પ્રમાણે એવા પ્રશ્ન છે, એમાં આશ્ચર્ય યુધિષ્ઠિરને થાય છે એ પ્રશ્ન અગત્યનો છે. પ્રશ્ન શું પૂછે છે યક્ષ કે કિમ આશ્ચર્ય મેતદ, કે આ દુનિયામાં મોટામાં મોટું આશ્ચર્ય શું છે? તો આપણે શું કહે ખબર છે? જીવન. બરાબર કે નહીં? નથિંગ ઇઝ એઝ વન્ડરફુલ એઝ ક્રિએશન. યુધિષ્ઠિર શું કે છે કે અહનિર ભૂતાની ગચ્છંતી યમાલયમ, કે રોજ રોજ મનુષ્ય યમના ઘાટ તરફ જાય છે, પણ માણું કોઈને એમ નથી લાગતું કે હું જવાનો છું. અત્યારે કહું છું તોય નથી લાગતું, હું બોલું છું મને નથી લાગતું મારું. આપણને લાગે આપણે બોલીએ છીએ, પણ એ કે છે કે આ બહુ આશ્ચર્ય છે. આપણી નજર સમક્ષ આપણને લાગે કે આ ક્ષણિક દેહ છે, જાય છે, તો પણ આપણને લાગે છે કે મારું આપણે તો જીવાનું, અમર પટ્ટો લઈને આવ્યા હોય એવી રીતના આપણને લાગે છે આપણે નથી જવાના. કદાચ તમારા માના મને પ્રશ્ન પૂછો કે સ્વામી વાસ્તવિક થાવ. અરે આ તમે મોતની શું વાત કરો છો? કે જીવનની વાત કરો ને, વાસ્તવિક થાવ. કે કુટુંબની વાત કરો, દીકરાની વાત કરો, ભણતરની વાત કરો, પણ મૃત્યુની વાત શું? આ પ્રશ્ન એક જ છે, શું વાસ્તવિક છે? તમારો દીકરો મોટો થાય ને લગ્ન કરે, તે સુખી થશે કે નહીં, એ વાસ્તવિક છે કે પ્રોબેબિલિટી છે? પ્રોબેબિલિટી. હવે છોકરો લગ્ન કરીને પછી એની પત્ની જોડે ડિવોર્સ લેશે કે નહીં, એ 100% શ્યોર છો કે એમાં આપણે આમ પ્રોબેબિલિટી છે? શું છે? લગ્ન કરીને પણ એકદમ સારા હેલ્ધી છોકરા થશે કે નહીં? એને પહેલવાન છોકરો હોય, પુરુષ હોય, એના દીકરા પાછા ખેંકલી પણ આવે. 7 ફૂટનો માણસ હોય ને દીકરો 5 ફૂટનો હોય પાછો, ખબર છે ને? ઘણા બધા તમે જો તો બહુ ખબર નથી. આ જોજો કે એ પ્રોબેબિલિટી છે. એ પ્રોબેબિલિટી તો બરાબર, પણ દીકરો પછી પિતા પીએચડી હોય અને છોકરો ઢ પણ નીકળે. બધા ડોક્ટરોને એમ હોય કે મારા દીકરા ડોક્ટર જ થાય. ભાઈ એવું નથી. હશે પેલા પૂર્વે એવું હતું, પણ એવું નથી થતું. પ્રોબેબિલિટી છે. હવે જો દીકરા થવા પ્રોબેબિલિટી, હોશિયાર થવા પ્રોબેબિલિટી, એનું લગ્ન થવું પ્રોબેબિલિટી, અને એ પાછો સુખી થાય પ્રોબેબિલિટી, કોઈ કાળે ડિવોર્સ ન થાય પ્રોબેબિલિટી, એ બધું જ પ્રોબેબિલિટી. પણ બધાનું મૃત્યુ થશે કે નહીં એ વાસ્તવિક છે કે પ્રોબેબિલિટી? હા, તો આ મૃત્યુ વાસ્તવિક વાત છે ભાઈ. આપણને આમ લાગે બીજું બધું અદર છે, પણ આપણી નજર સમક્ષ છે. એ આપણને ખ્યાલ હોય ને તો ઘણો બધો જીવનમાં ફેરફાર આવે છે. કેવો ફેરફાર? તો પહેલો પ્રશ્ન એ છે કે મૃત્યુ છે એ સર્ટન છે, ચાલો, પણ પ્રશ્ન ક્યાં છે? મારું ક્યારે છે એ સર્ટન નથી. આપણે બધા પોતાની જન્મ તારીખ લઈને ફરીએ છીએ, પણ મરણ તારીખની છે? હે માણેકલાલ કહેશો નહીં મને યાર, આમ તો દેખાય છે ઓછું પણ સંભળાય છે ઓછું. એટલે કે આમાં મને કહેતા નહીં. કેમ? જો એવરીબડી હેઝ ધેર બર્થ સર્ટિફિકેટ, પણ ડેથ સર્ટિફિકેટ ક્યાં છે? તેથી જ આપણને ખબર પડે કે આ મૃત્યુનું ભગવાને એવું તંત્ર મૂક્યું છે કે એની પ્લેસ એની ટાઈમ. ગમે ત્યારે તમે આમ કરતા હોય ને, ગમે ત્યારે આવી જાય, ખબર ન પડે. 1985ની સાલની અંદર એર ઇન્ડિયા વિમાન આપણું લંડન બાજુ ત્યાં ઉડતું હતું, નામ કનિષ્ક. અને એવું કહેવાય છે કે બધા તમે પ્લેનમાં જાઓ ને તો નાસ્તા પાણીનો બધા બરા સુખ આવે. અને તમે ત્યાં પ્લેનમાં બેઠા હો અને તે વખતે એર હોસ્ટેસને સ્ટીવર્ડ પૂછવા આવ્યા કે વોટ વિલ યુ હેવ ફોર બ્રેકફાસ્ટ. છેલ્લું વાક્ય હતું કે તમારે નાસ્તા માટે શું જોઈએ છે? અને બોલે ને પહેલા બોમ્બ ફૂટ્યો. કોઈ એવું બોલ્યું નતું કે ડેથ. કોઈને ખબર હતી? જો ત્યાં બેઠા છે ને ખબર નથી, આપણા મનની અંદર એમ લાગે છે પણ એનું નક્કી ને નિશ્ચિત નથી. એ તો હજુ કદાચ આપણને સમજાય કે ગમે ત્યારે આવી જાય છે, પણ કેવું? દરેક માટે આ લો લાગુ પડે છે. આપણે નારાયણદાસે જે વાત કરી
કે જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવું સાથેજી, સવાર થાય ને સાંજ પડે છે દિન ઉપર દિન જાયેજી, આજકાલ કરતાયા વરદા જોને ઓછી થાયેજી, એક જન્મને એક મરે છે સ્થિર નથી કોઈ ઠરવાજી, મરી ગયા તે જન્મ ધરે છે જન્મ ધરે તે મરવાજી, કે જન્મ્યા ત્યાંથી જરૂર જાણો કે જે જન્મે છે એ જાય છે. જો એ આપણા મનમાં થોડું ઘણી દ્રઢતા હોય ને તો આપણા જીવનની અંદર કંઈક આધ્યાત્મિક વળાંક આવે. અને આગળ એ કે છે કે દરેક વ્યક્તિ જાય છે તો બરાબર, પણ એમાં કોઈ છે ને લાગવગ જેવું નથી કે રૂપવાન એટલે બાકાત, ધનવાન એટલે બાકાત, સત્તાવાન એટલે બાકાત, બુદ્ધિવાન એટલે બાકાત. એ લખે છે કે પ્રભાતે ફૂલડિયા ફૂલ્યા સાંજે તે કરમાશેજી, નિત્ય બાગમાં નવીન કડીઓ ખીલીને ખરી જાશેજી, કુંભકર્ણને રાવણ સરખા કાયા મૂકી ચાલ્યાજી, કડિયા છડિયા બળિયા ચાલ્યા હાથ ઘસીને થાલાજી. એ કે આમાં પછી કોઈ લાગે કે આ મોટો નાનો કુંભકર્ણ અને રાવણ છે ને ઓર્ડિનરી નતા, સંકલ્પ હતા રામને જે હંફાવી શકે એટલે એની પાસે શક્તિ તો હશે ને. હા, રામ ભગવાને છેક સિલોન ત્યાં પહોંચવું પડે શ્રીલંકા સીતાજીના રક્ષણ માટે, તો રાવણમાં પણ શક્તિ હશે ને. અને આટલા બધા મોટા હતા છતાં પણ હાથ ઘસીને ઠાલાજી. કદાચ જૂના પુરાણોના દ્રષ્ટાંત આપણે સાંભળીએ, પણ હમણાં જ આપણી સેન્ચુરીની અંદર જેવા મોટા મોટા માનધાતા થઈ ગયા, કોઈને ખબર નથી પડી ને મૃત્યુ લઈ ગયા છે. હિટલરની વાત કરીએ, 1933ની સાલમાં પાવરમાં આવ્યો. જર્મની પહેલું વિશ્વયુદ્ધ તો હારી ગયું હતું. બીજા વિશ્વયુદ્ધ પહેલા તો 33ની સાલ સુધી તો જર્મનીમાં જે કોઈ આપણે કહીએ ને ફેક્ટરી નખાય એ અમેરિકા અને ઇંગ્લેન્ડને પૂછીને કરવું પડે. એ પરિસ્થિતિમાં હિટલર પાવરમાં આવ્યો. 33 થી 39ની અંદર તો એને આર્મી ઊભી કરી અને ઠેકાણે મહેનત કરીને કહેવાય છે કે 2 થી 3 વર્ષની અંદર આખું યુરોપ જીતી લીધું. અને એટલો બધો પાવરફુલ થયો, એને મનમાં એક નક્કી કર્યું હતું કે આ દુનિયામાં જેમ કોઈ કહે ને કે મચ્છર ના હોવા જોઈએ, એમ એને નક્કી કર્યું હતું કે આ દુનિયામાં છે ને યહૂદી ના હોવા જોઈએ. એવું નક્કી હતું કે એને પ્લાનિંગ કર્યું હતું કે બધા યહૂદીઓને જેટલા મળે એને મારી નાખવા ગેસ ચેમ્બરમાં. 6,60,00,000 યહૂદીની કતલ કરી છે. બચે એ બધાને મેડેગાસ્કર કરતા એક ટાપુ છે, ટાપુમાં ચડાવી દેવાના. ફ્રાન્સ જોડે કરાર પણ એને કરી નાખ્યા હતા કે મેડેગાસ્કરમાં જ્યુઝને નાખવા અને પછી મેડેગાસ્કર પર જાહેર બોમ્બિંગ કરવું. આ એના મનમાં પ્રશ્ન હતો. એ તો જો સમજાય, એને એક બંદૂક રાખી હતી હિટલરે. એ બંદૂકની અંદર એક જ ગોળી, અને નક્કી કર્યું હતું કે દુનિયાનો છેલ્લો જીવ બચે ને યહૂદી, તો એની આ ગોળીથી મારે એને મારો ત્યારે મને સંતોષ થશે કે બધું સાફ થયું. પણ ભગવાનના સંજોગો તો જુઓ, જ્યારે યુદ્ધ વધતું ગયું ને હિટલરને ખબર પડી કે હવે મેડ નહીં ખાય, તો છેવટે જે ગોળી યહૂદી માટે રાખી હતી એ જ ગોળી એને પોતા પર ચલાવીને મરી ગયો. જો મોટા માણસ માનધાતાઓ પણ જ્યારે એની ક્ષણ આવે છે ને ત્યારે નક્કી કર્યું હોય પણ વિરુદ્ધમાં જઈને પણ એની ક્ષણ એને ઉપાડી જાય છે. સીઝરની વાત બધા જાણતા હશો, જુલિયસ સીઝર. રોમન એમ્પાયરની અંદર આખો એમ્પાયર ઉભો કરનારો એવો માણસ, સ્ટેટ્સમેન, લડવયો, બધી જ રીતે બધાને ભેગા રાખી શકે. એના અંતરમાં એક ભય શું હતો ખબર છે? કે મારું મૃત્યુ એકલો હઈશ ત્યારે થવાનું છે અને અંધારી ઘોરમાં આપણે આમ વાતાવરણમાં થવાનું છે. એટલે એને શું થાય કે રોજ દર વખતે કોર્ટમાં જ રહે, 550 માણસના દરબારમાં જ બેઠો હોય, મિત્ર મંડળની વચમાં જ હોય, કોઈ દિવસ આમ અજવાળાની અંદર જ કામ કરે. અને રાત પડે અને જો એમાં વીજળીનો ઝબકારો ચાલતો હોય તો એના ભોયરામાં જઈને 2-3 ગોદડા ઓઢીને સીઝર સુઈ જાય. એટલી બધી ગભરાટ એને લાગે કદાચ મારું મૃત્યુ આવે. પણ ભગવાનનું કરવું શું કે ભર દરબારમાં સવારનો સમય, મિત્ર વર્તુળની વચમાં એના જ મિત્રો એને ચપ્પુ લઈને એને જ્યારે ખૂન કરે છે ત્યારે કોઈ રાત નથી અને વીજળીનો ઝબકારો નતો. મોત લખ્યું હોય તો ભલભલા ઉપડી જતા હોય છે. નેપોલિયન
એવું કહેવાય છે કે નેપોલિયન એટલો શૂરવીર હતો કે 20 વર્ષ સુધી જ્યારે એ લડતો હતો ત્યારે પોતાનો ઘોડો સફેદ રાખે. એના સૈનિકો કે ભાઈ સાહેબ, તમારો ઘોડો જુદો રંગનો ન રાખો, દુશ્મનોને ખબર પડશે કે તમારા ઉપર હુમલો કરશે. એ કે નહીં, ધોળો ઘોડો, ઉપર છત્ર. અને યુદ્ધની અંદર દર વખતે પહેલો ઘોડો નેપોલિયનનો હોય, નક્કી જ હોય. પણ 20 વર્ષ સુધી એના શરીર ઉપર એક ઘા નથી થયો, નથી કોઈ તીર કે નથી કોઈ તલવાર, નથી કોઈ આપણે કહે ને કેનનની નાની નાની રજકણ, કાંઈ એને ઉડ્યું નથી, પાર સરપાર થઈ ગયો. પણ એને ગભરાટ શેનો તો ખબર છે? પાણીનો. નેપોલિયને ભૂમિ પર યુદ્ધ કર્યું છે પણ પાણીમાં યુદ્ધ નથી કર્યું, કે હારું પાણી છે ને મારું મોતનું કારણ બનશે, આમ ગભરાતો હતો. અને જ્યારે હાર્યો તે વખતે એને દેશ નિકાલ કરીને એક ટાપુ પર લઈ જવામાં આવ્યો, અને છેલ્લે મર્યો ત્યારે ચારે બાજુ નેપોલિયનની ચારે બાજુ પાણી હતું. જો માન ધાતા છે ને, પણ જ્યારે મૃત્યુનો કોલ આવે છે ને ત્યારે ટકી નથી શકતા. સ્ટેલિન, રશિયાનું આપણે આખે કોમ્યુનિઝમ સ્થાપનાર, એવું કહેવાય છે હિટલરે તો 60 લાખ જ્યુઝને માર્યા. સ્ટેલિને તો 60 મિલિયન કહેતા કે 60 કરોડ રશિયનોને મારી નાખ્યા. સ્ટેલિનનો પડછાયો પડે ને એમાં કોકને કંઈક વચમાં વાંકમાં આવી ગયા ને ઉપડી જાય, એવી પરિસ્થિતિ હતી. પણ આટલો મોટો માણસ કહેવાય, આટલો પાવરફુલ, પણ એને ગભરાટ શું તો ખબર છે? કે કોક મને ઝેર આપશે ને હું મરી જઈશ, કે એમને તો મારી જોડે કોઈ લડી શકે એમ નથી. તો એને છે ને 14 ડોક્ટરો રાખ્યા હતા, અને જો ડોક્ટર દવા કરે અને દવા ન લાગુ પડે ને તો એસેસિનેશન. એવું કહેવાય છે કે રશિયાની અંદર જ્યારે સ્ટેલિન પાવરમાં હતો તો એક સમય એવો આવ્યો કે ડોક્ટરોનું મેસ, અત્યારે તો ડોક્ટરો અમેરિકા જુદા અર્થમાં ભાગે છે, તે વખતે રશિયામાંથી ડોક્ટરોનું મેસ એક્ઝોડસ થાય, ભાગી જાય. સ્ટેલિન કે અને દવા ન થાય ને લાગુ ન પડે તો એને મારી નાખવાનો. આને ગભરાટ એટલો કે છેલ્લી અવસ્થામાં કોઈ દિવસ ગરમ ખાવાનું ખાધું નથી. 12 કલાક તમે ભલે કામ કરતા હો પણ ઘરે થોડુંક તો ગરમ મળે છે ને? નથી મળતું લાગતું કેમ? પણ વાંધો નહીં, આપણને ઘરે જઈએ તો છેવટે પછી રોટલી વડે ભાત ઢાંકેલો પણ મળતો તો હશે. પણ આપણે 12 કલાક ગરમ જૂનું ખાવાનું. આને 12 ટેસ્ટર રાખ્યા હતા, ફૂડ ટેસ્ટર. કોઈ કેને કીધું હતું કે અમુક ઝેર કલાક પછી થાય, બીજું ઝેર 2 કલાક પછી થાય. તો કલાકે લોકો એનું ખાવાનું જમે, અને 12 કલાક પછી સ્ટેલિન ખાતો હતો. હા, કે કદાચ કોઈ મર્યું કે નહીં આ 12માંથી પછી ખાવાનું. અને ભગવાનનું કરવું એવું કે મર્યો પણ મેજરલી તો ફૂડ પોઈઝનથી. અરે વિચાર કરો, આપણને લાગે ચારે બાજુથી આપણે બધું આમ સજાગ કરીને બેઠા હોય ને, પણ મેડ નથી ખાતો. જેંગીસ ખાન છેક મોંગોલિયાથી ટર્કી સુધી મોટા મોટા રથ લઈને યુદ્ધ કરવા જાય. 20 પાડા એનો રથ ખેંચે, અને મહેલ જેવું જ હોય, અને એ ત્યાંથી ત્યાં જાય, અને બધી જ બાજુ એ પોતાનું આપણે કે ને આમ તકરાર કરીને આમ હાહાકાર મચાયો. પ્રશ્ન ક્યાં થયો? એના મનમાં ગભરાટ હતો કે મારો મૃત્યુનો દેવતા છે ને જુવાન છે, અને મારી ઉંમર થશે ને પછી મૃત્યુ સ્ટ્રાઇક થશે. એટલે જુવાન છે, એટલે મારે મૃત્યુ પાસથી બચવું હોય તો એની ચારે બાજુ એ 60 રૂપવાન રૂપસુંદરી રાખતો, કે પેલો જુવાન છે ને મને લેવાય એની બદલે રૂપસુંદરીને ઉપાડી જાય તો સારું થાય. કારણ કે મૃત્યુ દેવતા છે, રૂપમાં મોહ પામે, એટલે કે 60 વાર મને બચત મળે, અને 60 બાયો ઉપડી જાય અને હું બચી જાઉં. પણ જ્યારે જેંગીસ ખાન ગયો ત્યારે લોકો વિલમાં લખતા જાય ને, તેને વિલમાં શું લખ્યું ખબર? અહીંયાથી મને જ્યાં દફનાવો ત્યાં સુધી જેટલી જીવતી વસ્તુ મળે એ બધાની કતલ કરજો. આખા ગામ સાફ કર્યા છે, જેટલે બધા જ એની પાછળ ફરે, પણ એ 60 રૂપસુંદરી એની પાછળ ફરી, અને એને દફનાવામાં 60 હાજર હતી, એ ઉપડી ગયો, પેલી રહી ગઈ. જો જ્યારે મૃત્યુ સ્ટ્રાઇક થાય છે ને, ત્યારે આપણને ખબર પડે કે ગમે તેવો માણસ હોય એ ટકી નથી શકતો. ગાંધીજી હતા, તેમને ખબર હતી કે અમારી છેલ્લી પ્રાર્થના છે. ઇન્દિરા ગાંધીને ખબર હતી કે અમારી છેલ્લી ચાલ છે. રાજીવ ગાંધીને ખબર હતી કે અમારો છેલ્લો હાર છે. ઝિયાને ખબર હતી કે આ છેલ્લી ફ્લાઇટ છે. હા, અરે એને નથી ખબર તો તેમને લાગશે કે હું ભારતનો નાગરિક, મને ખબર પડશે. આપણને એમ લાગે છે, પણ હકીકતમાં જોવા જાઓ ભગવાને એવું રચના કરી છે ને કે આ મૃત્યુની વાત જુદી છે. ઇન્ડિવિજ્યુઅલ વાત તો આપણે સમજ્યા, પણ કીર્તનમાં આપણને કહે છે કે ચપેટા કાળ કા એસા, ઝપેટા બાજ કા જેસા. આમ જેવો આમ કાળનો કેમ જેમ બાજ આવીને આમ ઉપાડી જાય, એવો એનો આપણે કહીએ એવી સ્પીડ એન્ડ ફ્લાઇટ છે, ખબર નથી પડતી. આગળ વાત લખે છે કે અચાનક પકડી લે આઈ, મનોરથ રહે મનમાઈ. પછી કે છે કડાકા ગાજ કા માનો,
સડાકા બીજુરી જાનો. હવે નાનું ઘુરક્યું તો વાત જુદી થઈ, પણ શું કે છે, બીજરી વીજળીનો સડાકો હોય ને તો પૃથ્વીના એક ભાગથી આ ભાગ સુધી પહોંચે શાક થઈને. હા, લાતુરમાં જયારે અર્થક્વેક થયો ત્યારે આમ સડાકો કહેવાય કે નહીં? ચાઇનામાં અર્થક્વેક થયો, સડાકો હતો કે નહીં? આ પણ લાગે છે હું શું સજ્જ કરીને ઘરમાં બેસીને શાંતિથી બેસું, પણ પગ નીચેથી પૃથ્વી ફાટે કોઈનું નક્કી છે? અત્યારે આપણે બોલીએ છીએ બરાબર છે કે સ્વામી સેફ છું, અત્યારે દેશ સ્ટેબલ છે, પણ પૃથ્વી સ્ટેબલ નથી. આપણને લાગે છે બધું બરાબર છે. જે કંઈ આપણે જીવીએ છીએ, ફરીએ છીએ, હરીએ છીએ, એની પાછળ ભગવાનની અત્યંત કૃપા છે. જો મનમાં નક્કી હોય ને તો વાંધો ના આવે. અને પૃથ્વીના ગજ આપણે ગરજના જોઈ હોય તો 1980 ની અંદર માઉન્ટ સેન્ટ હેલન, હવે જ્યારે એમાં જ્વાળામુખી ફૂટ્યો ને તો આપણે બધા આબુ યાદ રહેશે ને, પર્વત આબુ. એવું કહેવાય છે કે જ્યારે માઉન્ટ સેન્ટ હેલનનો જ્વાળામુખી ફૂટ્યો ત્યારે આબુ પર્વત જેટલો ગચ્યો, આખો આબુ પર્વત ભપ દઈને નીકળ્યો અને ગચ્યો ક્યાં સુધી ગયો? 19 કિલોમીટર આખા આકાશની અંદર. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 9 કિલોમીટર છે. એવરેસ્ટ કરતા પણ ઊંચો ગચ્યો ખાલી પૃથ્વીએ છીક ખાધી. આ તો આપણે કહીએ છીએ ને, આપણને લાગે છે આ તો ખાલી આ છી અને ભપ દઈને ઉપર ઉડી ગયો. આપણને લાગે છે કે આપણે સેફ છે, આપણા મનોબળથી, આપણા હાથથી આપણે જીવીએ છીએ, પણ અત્યંત ભગવાનની કૃપા છે. હમણાં જ ઇંગ્લેન્ડની અંદર એક વાવાઝોડું આવ્યું, અને વાવાઝોડું આવ્યું 70 માઇલનું વાવાઝોડું હતું. ત્યાં તો છે ને જે પરદેશના દેશમાં છે ને બધા ગભરું બહુ. આપણે તો વાંધો નહીં, મોટું હમણાં રમખાણ થયું હોય તો પાછા શાક લેવા નીકળી જાય, કોઈ પ્રશ્ન નથી. આ મેં સાંભળ્યું કે આ બધા હિન્દુ મુસલમાનના યુદ્ધ ચાલતા હોય ને તો આ બધા શેરીમાં બેસીને બટાકા વડા કરતા હોય છે આરામથી. ને આપણને લાગે બાપા મરી ગયા, તો શું થયું? આરામથી એક સાંઈ વાંધો નથી, આ બધા યુઝ ટુ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. આ કહેવાનો અર્થ શું છે કે હકીકતની અંદર ત્યાં ખાલી વાવાઝોડું આવ્યું અને બધા એટલા ગભરાઈ ગયા, તો બીજે દિવસે છાપામાં એક જણાએ લેખ લખ્યો, બહુ સાંભળવા જ લેખ છે, કે આપણે 20મી સદીમાં આવી ગયા છે. ઇંગ્લેન્ડ વાળા આપણને કહે છે કે આપણી પાસે આ સૈન્ય દળ છે, જહાજ દળ છે, પછી વિમાનો છે, આટલો ખર્ચો આપણે ડિફેન્સમાં કરીએ છીએ, આટલા બધા બુદ્ધિશાળી માણસો ઇંગ્લેન્ડ પાસે છે, પણ આ વાવાઝોડું હતું તે મારા હતા ક્યાં? દેશને બચાઈ કેમ ના શક્યા? કે વેર વર our soldiers and our leaders? કે where were our thinkers? Where were our creative people? કે જ્યારે આ વાવાઝોડું આવ્યું તો બધા હતા ક્યાં? અને એને કીધું કે મને એમ લાગે છે કે સમટાઈમ્સ ગોડ રિમાઇન્ડ્સ અસ હુ ઇઝ બોસ. કોક વાર ભગવાન આપણને યાદી અપાવે છે કે આપણા બોસ કોણ છે. આપણને લાગે કે આપણે ચાલીએ ને કરીએ ને ચલાવીએ, પણ ભગવાન આમ નાની મોટી આપણને આછી યાદી અપાવતા હોય છે. જો હકીકતની અંદર આપણે છે ને આખી જિંદગી જીવન શું છે જાણવા પ્રયત્ન કરીએ છીએ, પણ હાથમાં નથી આવતું. ખાલી યુધિષ્ઠિરે કીધું એ પ્રમાણે એક જ વાર પ્રયત્ન કરશું કે મોત શું છે જાણવાનો પ્રયત્ન કરશું ને તો આપોઆપ જીવન સમજાઈ જશે. શ્રીજી મહારાજ અંત્યના 30ના વચનામૃતમાં કહે છે કે એમને 5 વાતનું શ્રીજી મહારાજને અખંડ અનુસંધાન રહેતું. કયું? એમાં એક વાત એ છે કે આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવાનું છે અને તેનો વિલંબ નથી જણાતો. આ ઘડી આ ક્ષણમાં આપણે મરવું, એથી જ આટલું કરવું બાકી છે અને આટલું થયું છે એનું નિરંતર અનુસંધાન રહેશે. જો આપણને લાગશે કે ગમે ત્યારે આપણે ઉપડી જઈશું તો જીવનની કિંમત જણાશે. આમ લાગે ને 2 કલાક ઊંઘી જઈએ, ભાઈ ક્યારે ઉપડી જવાશે? આમ લાગે હવે આવતીકાલે કરશું, ક્યારે ઉપડી જવાશે? પહેલું જો મૃત્યુનું થોડું ઘણું આપણને જાણપણું હોય ને, ગભરાટ નહીં. મૂર્ખ માણસને ગભરાટ હોય, સમજણવાળા માણસને સમજણ હોય. સમજણ શું? કે આપણને જીવન પ્રત્યેનો આખો એટીટ્યુડ બદલાશે કે જે મારે કરવાનું છે ધર્મનું કામ, જે મારે શુભ કામ કરવાનું છે એ તત્કાળ કરી શકાય, એનો સમય મારી પાસે હાથમાં નથી. એ જો દ્રઢતા થાય તો બધું જ વ્યવસ્થિત રીતે વાત થાય. જ્યારે અર્જુન અને કૃષ્ણની અંદર વાર્તાલાપ ચાલતો હતો ત્યારે અર્જુન એક વાત કરતો હતો કે આ મરશે ના જીવશે. કૃષ્ણ ભગવાન કહે કે જીવનમાં મૃત્યુ અને જીવન બહુ અગત્યનું નથી, રાઈટ અને રોંગ અગત્યનું છે. આપણે એમાં જ મંડ્યા હોય કે સ્વામી લાંબુ જીવન આપો ને, પછી સારું જીવન માંગો ને. હા, એમને નહીં લિમિટેડ ઓવર્સમાં એક રન કરીને આખી ઓવરો બગાડે, એના કા છેલ્લી 5 ઓવરમાં કામ કરી જાય કામનો છે માણસ. એમ કે લાંબુ જીવનની શું જરૂર છે?
ભગવાનને કેફથી પ્રેમથી તમે માંગી શકો કે લેટ અસ લીવ રાઈટ. કૃષ્ણ એ જ સમજાવે છે કે સત્ય અસત્યનો પ્રશ્ન છે, જીવન મરણનો પ્રશ્ન નથી. તું માને છે જીવતા છે મરેલા છે, અને તું માને છે મરેલા છે જીવતા છે. જો એ સમજાવે છે તો પહેલાં પહેલું આપણને સમજાય તો સાચું ખોટું સમજીને વિવેકથી કામ થાય તો મૃત્યુનું કામ થાય. બીજું એનો એડવાન્ટેજ એ છે ધી અબિલિટી ટુ ડુ ગુડ. જો આપણને એમ રહે કે હવે મરી જ જવાનું, તમે જોજો ટ્રેનમાં ચડો ને તો કોઈને જો બહુ ઝઘડતા નથી આપણે, પણ જો ધારો કે તમારે કલકત્તા સુધી જવાનું તો બહુ ઝઘડીએ. પહેલા જ સ્ટેશન ઉતરી જવાનું તો કહેવાય ક્યાં ઝઘડું, ઊભા ઊભા નીકળી જઈશું, બરાબર કે નહીં? પણ કલકત્તા સુધી જાય ક્યારે પહેલે સામાનથી જ ઝઘડવાનું શરૂ થઈ જાય. ક્યારું મારું પોટલું રાખવું ક્યાં, સોરી પોટલું નહીં તમારી બેગ, તો એ કે આપણી બેગ રાખવી ક્યાં, આપણા મનમાં એમ તો પહેલેથી જ પ્રશ્ન શરૂ થઈ જાય. પણ જો આપણને લાગે કે ક્ષણભંગુર છે તો અબિલિટી ટુ ડુ ગુડ બદલાય છે. કઈ રીતે? વેરઝેર ભૂલી જવાય છે કે ક્યાં નાની મોટી ઝઘડા કરવા, ક્યાં અંતરમાં અખંડ રાખવું, માફ કરતા પણ શીખાય છે. એક મેં પુસ્તક વાંચી હતી, અદ્ભુત પુસ્તક હતી. એમાં વૈજ્ઞાનિકોએ પ્રિડિક્ટ કર્યું કે એક સમય એવો આવશે કે પૃથ્વીની સામે એક ગ્રહ આવે છે અને પૃથ્વીને અથડાશે. પહેલા મહિના કોઈ માનતું નથી, પછી જ્યારે આકાશની અંદર આખો લાલ ગ્રહ દેખાય છે, પૃથ્વીની સામે જ આવતો હોય, અને જ્યારે લોકો કહે છે કે છેલ્લું અઠવાડિયું બાકી છે અને ગ્રહ અથડાશે, પૃથ્વીના દરેક માણસો અને જીવન બધું મરી જશે, તે વખતે લોકોની આંખ ઉઘડી. હવે એક જ રોકેટ હોય, એમાં એ હતા ને જેલ ખોલાઈ કરી નાખ્યા કે હવે કોઈ કેદી જ નથી. જેટલા ડિવોર્સ લઈને ભાગી ગયા હતા ને બધા પતિ પત્નીઓ ભેગા થઈ ગયા, હવે ક્યાં આવે છેલ્લું એક વીક છે ને ક્યાં પ્રશ્ન છે. જેટલા છોકરાઓ ભાગી ગયા હતા પાછા ઘરે આવી ગયા, એ કે પપ્પા મમ્મી કે માફ કરજો, એટલે કે દીકરા માફ, તું ઘરે રહે. જેટલા અંદર ભાઈઓને ઝઘડાતા ભેગા થાય છે, કોઈકને સિગરેટ પીવી હોય તો પેલો $500 બિલ કાઢીને વ્યવસ્થિત એને સળગાવી કે ક્યાં $500 કિંમત છે. કોઈ ઘરની અંદર તાળા માંડે નહીં, સતયુગ થઈ ગયું, કોઈ એકબીજાને ઝઘડે નહીં, કોઈ પૈસા માંગે નહીં. અને કરવું એવું કે એ ગ્રહ પછી પૃથ્વીને અથડાતો નથી, આ મિસ થાય છે, ત્યારે પાછા ઘર બંધ થવા માંડ્યા, ડિવોર્સ, પાછા જેલ ભરાઈ ગયા, પાછા છોકરાઓ ભાગી ગયા. હવે જો મૃત્યુનું થોડું અનુસંધાન હતું તો માફ કરતા શીખ્યા કે નહીં? આપણે અંતરમાં એ જોઈશું તો ખબર પડે છે, જો થોડુંક અનુસંધાન હોય તો કોઈ દિવસ વાંધો નથી આવતો. અને ચોથું, આપણને તો અનુસંધાન હોય ને તો ભગવાન જોડે જોગ થાય છે. પરીક્ષિત રાજા હતો, બુદ્ધિશાળી હતો, બધું જ હતું, પણ જ્યારે એને ખબર પડ્યું મરવાનો છું ત્યારે ભગવાનની ભેટ થઈ. આપણે પણ અંતરમાં દ્રઢતા રાખવાની છે કે ભગવાનની ભેટ એટલે શું? તે એક જબરજસ્ત શક્તિ આપે છે. બીજું બધું બરાબર, આપણે દુનિયાના બધા માનધાતાઓ જોયા, એ માનધાતાઓ પ્રશ્ન એ હતો કે આખી જિંદગી રાજા જેમ રહ્યા હોય પણ મૃત્યુની ક્ષણે છે ને એ ભિખારી બની ગયા હતા. એલેક્ઝાન્ડરથી માંડીને બધા હાથ બારે રાખતા હતા. અને સત્સંગ હોય, ભગવાનનું અનુસંધાન હોય તો કદાચ જીવન છે ને મીડિયોકર હશે, પણ મહારાજે કીધું છે કે તમારા 60 વર્ષ તમે જીવો, પણ અંત સમય હું તમારી સામે ઊભો છું. આપણને જે ગેરંટી આપી છે એ ગેરંટી કંઈક જુદી છે. એનો કેફ કેવો? તો જો સત્સંગી હોય ને એનો અંશણ કંઈક જુદો જ છે. બધા સંતોને પૂછજો કે હોસ્પિટલમાં અમે સંતો પ્રાર્થના કરવા જાય ને ત્યાં હરિભક્તના મુખારવિંદ પર એવું તેજ હોય છે કે આપણને લાગે કે આપણે એની માટે બીજી વિશેષ શું પ્રાર્થના કરવી. સંત સ્વામી કેટલા મોટા સંત, પ્રમુખ સ્વામી ખુદ પોતે સંત સ્વામીને મળવા જાય છે અંત અવસ્થાથી, ત્યારે સંત સ્વામી પ્રમુખ સ્વામીના ગાલ રમાડે છે. સાક્ષાત અક્ષર બ્રહ્મ પ્રમુખ સ્વામી એના ગાલ સંત સ્વામી રમાડીને કહે કે તમે ચિંતા નહીં કરતા, કાંઈ વાંધો નહીં. હવે વિચાર તો કરો કે કેવો કેફ છે. તમે જોયું હોય આપણા સંપ્રદાયની અંદર કેટલા એવા દ્રષ્ટાંતો છે. ભગવાનજીભાઈ માંડવિયાનું દ્રષ્ટાંત ખબર છે કે એને કીધું કે તારું કેન્સર બચે એની માટે આશીર્વાદ પત્ર છે. કે કેન્સર તો રામકૃષ્ણ પરમહંસને પણ થયું હતું, એની ચિંતા નથી, પણ આ જીવન દરમિયાન મને પ્રમુખ સ્વામીનો જોગ થયો અને એની હું સેવા કરી શક્યું, એનો આનંદ છે. જો આનંદ જુદો છે. દાજી સ્વામીના દર્શન કર્યા હોય ને, આઈ ટેલ યુ ધેટ વોઝ ધી અલ્ટિમેટ. દાજી સ્વામી અને એ કેન્સર છે ને જબરજસ્ત પીડાવાળું હતું. આખું ઇસોફેગસ છેક સુધી લીવર સુધી સ્પ્રેડ થયું હતું. આમ ફરે ને તો એના હાડકાં તૂટી જાય એવી પરિસ્થિતિ હતી. પણ કોઈ દિવસ એમની આંખમાંથી તમે આંસુ જોયું? એમને કેન્સર હતું ને એકવાર પોતે અંદર રસોડાની અંદર ગોટા બનાવતા હતા. ઓન્કોલોજીસ્ટ કેન્સર ડોક્ટર આવીને કે દાજી સ્વામી ક્યાં છે? તો એક સંતે કીધું કે અંદર ગોટા
બનાવે છે. એક એમને કેન્સર થયું ગોટા ખવાય ને એ કે હરિભક્તો માટે બનાવે છે, એને તો મહિનાથી ખાવાનું છોડી દીધું છે. આપણે તો તાવ આવે ને તો 5 જણે પૂછે કે આવું શું લાગે છે, કઈ તાવ જેવું છે? હા, 5 જણે પૂછે ને 5 જણ કેનારાય મળે કે સાલું નિમોનિયા લાગે છે. ક્યાંથી ક્યાં કોઈ પહોંચાડી દેશે. આ તમે જોયું હોય ને, યુ ફીલ કે આપણા સંપ્રદાયની અંદર જે બળ છે ને, એ બળ કંઈક જુદું છે. એ બળ ઓર્ડિનરી બળ નથી. કેવું બળ છે? એમ નહીં માનતા આપણી સાધનાનું બળ છે. એમ નહીં માનતા કે મેં નિયમિત સત્સંગ કર્યો છે એનું બળ છે. એ તો આપણી એક જવાબદારી છે. બળ શેનું છે કે આપણે તો મહારાજ અને સ્વામીને ઘણા વચન આપીને છૂટા થઈ જઈએ છીએ. રોજ નક્કી કરીએ કે સ્વામી હું 5 માળા કરીશ પણ 4 થતી હોય. રોજ નક્કી કરીએ કે હું આવું આ ધર્માદો કરીશ પણ ઓછો થતો હોય. રોજ નક્કી કરીએ કે સ્વામી મારે ઝઘડાતું હોય. રોજ નક્કી કરે કે આજે મારે ટીવીમાં પ્રોગ્રામ નથી જોવા પણ જોવાતા હોય. આપણે તો વચન આપીને છૂટા પડી જતા હોય છે. પણ મહારાજે વચન આપ્યું છે કે તમે મારા સત્સંગી હશો, જાણે કજાણે પણ સ્વામિનારાયણનું નામ લીધું હોય ને તો અંતકાળે હું તમને લેવા આપીશ. એનો આ કેફ છે. આપણું વચન તો આમ તેમ ફરતું હોય ને કેવો કેફ કે ઝિંઝાવદરમાં અલૈયા ખાચર એનો સાથી જેનું નામ જેસલો એ ઉપડી ગયો ત્યારે અલૈયા ખાચરના કાકા એને કીધું કે અલૈયા તું કહેતો હતો કે સ્વામિનારાયણનો સત્સંગી હોય એનો દેહ સારી રીતના પડે, આ તો બોલ્યા ચાલ્યા વગર ઉપડી ગયો એટલે અવગતિ થઈ હશે. અલૈયો પાછો આવ્યો. એ કે પણ ગયા ક્યાં? એ કે સ્મશાને લઈ ગયા. લાકડા ઉપર એનો દેહ ખડકાઈ ગયો તો અલૈયો ગયો. એ કે જેસલા તું ઉપર ગયો હોય તો આવીને કે, કારણ કે આ લોકો માનશે નહીં. કાકાના મનમાં પ્રશ્ન છે. જેસલો ઊભો થયો લાકડામાંથી. એ કે તમે બોલાયો એટલે કેવા આવ્યો છું, માટે સ્વામિનારાયણની ધૂન કરો અને હવે મારે જવું છે બસ. એમ લોકો પાસે ધૂન કહીને ઉપડી ગયો કેફથી. આપણને લાગે આ વાત કઈ, આપણને લાગે આપણે તો માન બચ્યું ને હા મને ઉતાર લો, આ તો ભૂલથી ચડી ગયો હતો. પણ આ જેસલો તમે જુઓ કેફથી, એ કે મારે ત્યાં જ જવું છે. જો મહારાજનો એને કેફ છે. નાગડકાના 2 હરિભક્તો નાથો ખાચર ને માણસ્યો મહારાજ પાસે જાય છે ગઢડાણ કે મહારાજ તમે ભગવાન સાચા હો. મહારાજ કે આ બરાબર. એ કે સાચા હો ને તો અમારી મિત્રતા બહુ સાચી છે. મહારાજ કે કેવી? એ કે છેલ્લા શ્વાસે અમને બેઉને તમે ભેગા તેડવા આવજો. આપણે એવી પાર્ટનરશીપમાં નથી ઉતરતા કે બધાને લાગે પેલો વહેલો જાય ને હું ઉપડી જાઉં વહેલો. આપણું બધું છે ને બહુ આપણું આમ સેલ્ફિશ હોય છે. મહારાજ કે જાઓ વચન. મહારાજ ધામમાં જતા રહ્યા અને પેલાને મહારાજ ધામમાં જતા રહ્યા પછી પેલો માણસિયો બીમાર પડ્યો. આ નાથો ખાચર ત્યાં મળવા જાય છે અને તે વખતે લાગે તને તાવ આવ્યો, અંત અવસ્થા થઈ ગઈ ને હું તો ઘોડાની માફક ફરું છું ને ખેતરમાં જઈને આવ્યો. એ કે હવે હશે શું? એ કે આરું માણસ, એ કે આરું માણસ, એ કે આરું માણસ, એ કે આરું માણસ, એ કે આરું માણસ